જય હિન્દ, જય સંવિધાન મિત્રો. તો મિત્રો આજે જાણીશું આપણે બેરિસ્ટર, લોયર, એડવોકેટ કોને કહેવાય. તો મહાત્મા ગાંધી કોણ હતા, મેં કોણ છું અને લોયર કોણ છે. તો આજે ત્રણનો ડિફરન્સ આપણે સમજીશું. તો પહેલાં તો આપણે લોયર વિશે જાણીશું. લોયર કોને કહેવાય. લોયર એટલે કે જે વ્યક્તિએ 5 વર્ષ કે 3 વર્ષ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય, ત્યાર પછી તેને લોની ડિગ્રી પ્રાપ્ત થાય છે, તો એ વ્યક્તિને લોયર કહેવામાં આવે છે. હવે એડવોકેટ કોને કહેવાય. તો જે વ્યક્તિએ લોની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ આવે છે, જેને સનદની એક્ઝામ કહેવામાં આવે છે, તે સનદની એક્ઝામ પાસ આઉટ કર્યા પછી તે વ્યક્તિએ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ કરાવવું પડે છે. ત્યારબાદ તેને ભારતની કોઈપણ અદાલતમાં તે અપીલ થઈ શકે છે, તો તે વ્યક્તિને એડવોકેટ કહેવામાં આવે છે. ત્યાર પછી બેરિસ્ટર કોને કહેવાય. તો બેરિસ્ટર જે વ્યક્તિએ ઇંગ્લેન્ડ કાં સાઉથ આફ્રિકામાંથી ડિગ્રી પ્રાપ્ત કરી હોય તેને બેરિસ્ટર કહેવામાં આવે છે. હવે આપણા જે મહાત્મા ગાંધી છે તેમણે ઇંગ્લેન્ડમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી, જેથી તેમને બેરિસ્ટર કહેવામાં આવે છે. તો આવા જ ઇન્ફોર્મેશન વિડીયો માટે અમારા વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય સંવિધાન.